નમસ્કાર મિત્રો. આજે આપણે જોઈશું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે એ કયો છે. આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કયો લિંક કરેલો છે અને આપણે એને ચેન્જ કરવું હોય તો એની પ્રોસેસ શું હોય છે. શું આપણે ઘરે બેઠા આપણો મોબાઈલ નંબર ચેન્જ કરી શકીએ છીએ? એ બધું જોઈશું આપણે આજે કે કઈ રીતે કરવાનું હોય છે. આપણા કાકા, મામા, આપણા ફેમિલીમાં ઘણા બધા એવા હોય છે કે જેમના આધાર કાર્ડમાં જૂનો નંબર આપેલો હોય છે. તો એ નંબર આપણે ચેન્જ કરવો હોય તો કઈ રીતે કરાય? બરોબર. તો આપણે પહેલાં જઈશું ક્રોમ બ્રાઉઝરમાં. મોબાઈલમાંથી પણ કરી શકો છો તમે. મોબાઈલમાંથી કરવું હોય તો એમાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. UIDAI એ વેબસાઇટમાં જવાનું રહેશે આપણે. એ વેબસાઇટમાં આપણે જઈશું. પહેલી લિંક આવશે ગવર્મેન્ટની, એમાં ક્લિક કરીશું. તો આવું ડેશબોર્ડ આપણને દેખાશે. આપણે નીચે સ્ક્રોલ કરીશું તો વેરીફાઈ આધાર નંબર એવું ઓપ્શન હશે. એમાં આપણે ક્લિક કરીશું તો બીજા પેજ ઉપર આપણને લઈ જશે. થોડીક રાહ જોવી પડે છે સર્વરના કારણે. આવું બીજું એક આપણને ડેશબોર્ડ દેખાશે. થોડુંક નીચે સ્ક્રોલ કરીશું તો ચેક આધાર વેલિડિટી એવું ઓપ્શન દેખાશે. એની ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે પહેલાં આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે. હું નાખી દઉં છું મારો. નીચે કેપ્ચર નાખવાનું આવશે. ને પ્રોસેસ ઉપર ક્લિક કરીશું આપણે. તો આવી રીતે આપણને દેખાશે કે આપણા આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે. એના પાછળના 3 આંકડા બતાવશે. તો આમાં શું ધ્યાન રાખવાનું? અહીંયા પહેલાં ઉપર જોઈ લેવાનું આધાર કાર્ડ નંબર આપણો જ છે. તો હા, આપણો જ છે. તો નીચે આપણે જોઈશું કે આ મારા મોબાઈલમાં 013 એ મારો લાસ્ટ મોબાઈલ નંબર છે. લાસ્ટના આંકડા છે. આવી રીતે આપણો મોબાઈલ નંબર ચેક કરી શકીએ છીએ આપણા ફેમિલીના કોઈ પણ સભ્યનો. ને જો હવે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો શું પ્રોસેસ હોય છે? આ વેબસાઇટમાં આપણે ડાઉનલોડ કરી શકીએ આધાર કાર્ડ. પછી બીજું આધાર કાર્ડ નંબર EID એટલે આપણે જે ફિંગર મૂકીએ છીએ એ ફિંગરમાં કોર્નર ઉપર નંબર આવે છે EID એ નાખીને આપણે જોઈ શકીએ છીએ કે આપણા આધારની પ્રોસેસ કેટલા આવી છે. વેરીફાઈ ઈમેલ આઈડી મોબાઈલ નંબર વેરીફાઈ કરી શકે આપણે કયો નાખેલો છે એ નંબર. ડોક્યુમેન્ટ અપલોડ એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે. એ હજુ સરકાર દ્વારા જણાવવામાં નથી આવ્યું. ને કોઈને PVC આધાર કાર્ડ બનાવવું હોય PVCનું તો આમાં જઈને આપણે ₹50 જેવું વોલેટમાં અહીં ભરવાનું આવે છે અને PVC આધાર કાર્ડ ઘરે આવી જાય છે. નીચે સ્ક્રોલ કરીશું તો બધા કહે છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ઘરે બેઠા ચેન્જ કરાવો તે શક્ય નથી. હા, તમે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. દાખલા તરીકે આપણા જિલ્લા કચેરી, પોસ્ટ ઓફિસમાં ક્યાંય આધાર કાર્ડ કેન્દ્ર ચાલુ હોય તો આપણે લાઈનમાં ના ઊભી રહેવું હોય તો એની એપોઇન્ટમેન્ટ અહીંયાથી આપણે લઈ શકીએ છીએ. અહીંયાથી પૈસા પણ ભરી શકીએ છીએ. ને અહીંયાથી આપણે ત્યાં જઈને એ કાગળ અહીંયાથી નીકળે એ પોચ ત્યાં બતાવીએ એટલે આપણે ડાયરેક્ટ આપણો નંબર આવી જાય છે.
બાકી ઘરે બેઠા કોઈ પણ એમ કે ભાઈ તમારે મોબાઈલ નંબર ઘરે બેઠા થઈ જશે, તે એ અત્યારે શક્ય નથી. કોઈને આધાર કાર્ડમાં વધારા સુધારા કરવાના હોય તો એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ? તો જન્મ તારીખ સુધારવી હોય આધાર કાર્ડમાં, અથવા તો નામ સુધારવાનું હોય કે જેમાં પિતાનું નામ આધાર કાર્ડની પાછળ હોય ને એના આગળ લાવવું હોય તો શું ડોક્યુમેન્ટ જોઈએ? તો એના માટે આપણે એલસી જોઈએ અથવા આપણે ચૂંટણી કાર્ડમાં નામ સુધારવાનું રહેશે. એ આપણા ગામના બીએલઓ હોય એ લોકો આપણે સુધારીને આપે છે. પછી કોઈને કદાચ ફિંગરપ્રિન્ટ ના આવતી હોય કોઈ છોકરાને, તો શું કરવું? તો એના માટે આપણે એને વેસ્લિન અથવા કોઈ પણ જાતનું લિક્વિડ જેવી વસ્તુ એને 2-3 દિવસ આંગળીએ ઘસાડવાની, કે જેના કારણે એને ફિંગરપ્રિન્ટ આવતી થઈ જશે. પછી 2-3 દિવસ પછી આપણે ત્યાં જઈશું આધાર કાર્ડ કેન્દ્રે, એટલે ત્યાં જઈને આપણે ફિંગર મુકાઈશું એટલે ફિંગર ચાલુ થઈ જશે. ને કોઈના આધાર કાર્ડમાં કદાચ અપડેટ કરાયું હોય ને એ અપડેટ ના આવતું હોય ને 1-2 મહિના સુધી થઈ ગયા હોય, આધાર કાર્ડ વિશે કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં લખો, હું તમને જવાબ આપીશ. ને આવી સાચી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટમાં જરૂરથી લખજો તમને જે પણ પ્રોબ્લેમ થતા હોય આધાર કાર્ડ બનાવવામાં. હું એમનું સોલ્યુશન તમને કહીશ કે શું કરવાનું છે. ને એવું હશે તો હું તમને નંબર પણ આપીશ કે એના દ્વારા તમારે સંપર્ક કરી ને તમારું સોલ્યુશન થઈ જશે. થેન્ક યુ. આભાર તમારો.